ખૂબ જ આપણા સૌના માનીતા શ્રી હિતેન આનંદ પરાસર. આજે આપણે એમની સાથે ગઝલ વિશે અને કવિતાઓ વિશે થોડી ચર્ચા કરીશું. ગઝલ એટલે શું અને ગઝલ લેખનમાં ધ્યાનમાં લેવાતા શીખવા જેવા શબ્દો કયા કયા, જેમ કે રદીફ, કાફિયા, મતલા, તો એના વિશે થોડી જાણકારી. આમ તો અરબસ્તાનથી ગઝલ આવી છે. અનેક ભાષાઓ એટલે ભારતીય ભાષામાં પ્રયત્ન થયો છે, પણ ગુજરાતીમાં જેટલી ખેડાઈ છે એટલી અન્ય ભાષામાં ખેડાઈ નથી. એક બહુ આનંદની વાત છે. મરાઠીમાં પ્રયત્ન થયા, થોડાક બીજી ભાષામાં પ્રયત્ન થયા, પણ ગુજરાતી ગઝલે અત્યારે 125 વર્ષનો મુકામ પસાર કરી દીધો છે. એ પસાર કર્યો છે એમાં ઓફકોર્સ જે ટેકનિકલ ધ્યાનમાં રાખવાનું એ તો ખરું જ, પણ સંવેદના, વિષય વૈવિધ્ય, રચના રીતિ, પ્રતીક, કલ્પન, આ બધામાં પણ ગુજરાતી ગઝલે ઘણું કામ કર્યું, એટલે આપણે ટકી રહ્યા છે. જ્યારે ગઝલની વાત આવે ત્યારે અમુક ઘટકો જે હોય છે, પહેલું તો એનું છંદ વિધાન હોય. લગભગ ગુજરાતીમાં 10 થી 15 છંદમાં વિશેષ કામ થતું હોય છે કે ભાઈ ગાલ ગા ગા ગાલ ગા ગા ગાલ ગા એક બહુ જ પ્રચલિત છંદ છે, જેમાં અનેક ગઝલો લખાય છે. ગા ગા લગા ગા ગા લગા ગા ગા લગા એમ લઘુ ગુરુના જે બંધારણ હોય છે એ ફેરના કારણે છંદો રચાય અને એનો ઉપયોગ થાય. અને એમાં જે ઘટકો આવે છે કે સૌથી પહેલા શરૂ કરીએ તો જે પહેલો શેર હોય એને મતલા કહેવાય. મતલા અને પછી બીજા અમુક શેર ઉમેરાતા જાય અને એ રીતના આખી ગઝલ સંપન્ન થાય. જે છેલ્લો શેર હોય એને મક્તા કહેવાય, પણ મક્તા ત્યારે કહેવાય જ્યારે શાયર પોતાનું તખલ્લુસ એમાં ઉપયોગ કરે. ધારો કે બરકત વિરાણી સાહેબનું તખલ્લુસ બેફામ છે, તો એ બેફામ તખલ્લુસ જ્યારે પોતાના છેલ્લા શેરમાં યુઝ કરે ત્યારે મક્તા ગણાય. આજના જમાનામાં એવું છે કે ઘણા બધા શાયરો મક્તા તખલ્લુસ રાખતા જ નથી, એટલે એમનું નામ છેલ્લે આવે જ નહીં, એટલે એ છેલ્લો શેર મક્તા ન ગણાય, એ છેલ્લો શેર જ ગણાય. બરાબર છે. આ મતલાથી મક્તા સુધીની સફર છે. અને બહુ જ અગત્યના ઘટકો ગઝલમાં રદીફ અને કાફિયા છે. રદીફ એટલે જે રિપીટ થાય એ રદીફ, અને કાફિયા એટલે જે બદલાય એ કાફિયા. એટલે ધારો કે સમજાય, બોલાય, લખાય, વંચાય, જોવાય, આ બધા કાફિયાઓ થયા. તમે જુઓ કે એનો અકારાંત ય ય ય ય મળે છે. સમજાય છે, બોલાય છે, દેખાય છે, વંચાય છે, તો આમાં જે છે જે રિપીટ થાય છે એ રદીફ છે. જે રિપીટ થાય એ રદીફ અને જે બદલાય એ કાફિયા. ગુજરાતી ગઝલ લીટીમાં જે પ્રશ્ન આવે છે કે હજારો કાફિયા તો વપરાઈ ગયા છે 125 વર્ષમાં, તો તમે હવે શું નવું કરશો? એ જે સમજાય છે, વંચાય છે, એ બધા કાફિયાઓ વપરાઈ ગયા છે. ત્યારે કવિની જવાબદારી એ બને છે કે એ કલ્પન અને વિષય એમાં કંઈક નવીનતા આણે. બિલકુલ. થેન્ક યુ. ગઝલ સંગીતનો પ્રકાર છે જે સાંભળીએ છીએ એ, તો મતલબ એને એ રીતે જ ગઝલ એટલે સાંભળીએ છીએ એ જ ગઝલ કે એનાથી અલગ શું? એક બહુ પ્રચલિત માન્યતા છે કે જે હિન્દી ફિલ્મો, ધારો કે ઉદાહરણ આપણે લઈએ કે આપકી નજરો ને સમજા પ્યાર કે કાબિલ મુझे, દિલ की धड़कन ठहर जा मिल गई मंजिल मुझे. હવે આ ગઝલના મીટરમાં છે. ગઝલ એટલે બે પંક્તિમાં આવી જાય. હવે આ તમે જો ફિલ્મોના ગીતો જોશો, આ ગઝલના છંદમાં છે, પણ આપકી નજરોને સમજા આ બે લાઈન મતલા થઈ ગયો, પછી જે છે ને એમાં બીજી બે લાઈન અને પ્લસ ક્રોસ લાઈન એટલે 3 લાઈન આવે છે. ટેકનિકલી આ ગઝલ ન થઈ, બરાબર છે, ગીત થયું. આ જી છંદ ગઝલનો પણ ફોર્મેટ ગીતનું. બરાબર છે. પણ હિન્દી ફિલ્મોના આ રચનાઓના કારણે એ ફાયદો ઘણા ગઝલકારો પણ સ્વીકારે છે કે સાંભળીને ગઝલના છંદ એ લોકો શીખ્યા છે. જી. હજી પણ આજે ધારો કે સુરેન ઠાકર મેહુલ છે, આપણા બહુ જ પ્રસિદ્ધ શાયર છે, એમણે કીધું હું તો લય જ પકડું છું, હું છંદમાં જતો જ નથી. આ લઘુ ગુરુ ખબર છે એમને, લય પકડાઈ ગયો એટલે ઓટોમેટિકલી તમારો આમાં પણ સમાંતર પ્રવાહ વહે છે. સર, શરૂઆતી કવિઓ માટે ગઝલ એ સરળ કાવ્ય પ્રકાર કહેવાય? સરળ કાવ્ય પ્રકાર ગીત છે. ગીત છે ને ઓલું ઝરણાની જેમ વહેતું હોય, એમાં બહુ જ ફ્રીડમ હોય, આમ જાઓ આવ જાઓ. ગઝલમાં એ ફ્રીડમ નથી. ગઝલમાં તમે બે લાઈનમાં બંધાઈ ગયા. તમને અમુક જે છંદ છે કે ભાઈ 15 કે 17 જેટલા પણ અક્ષર થતા હોય ગુરુને લઘુ પ્રમાણે, એટલામાં જ તમારે કામ કરવાનું હોય. અને ઘણા બધા લોકોની કમ્પ્લેન્ટ છે, ફરિયાદ છે, જે શરૂઆતના કવિઓ હોય છે કે અમે વિચારોને, છંદને સાચવવા જઈએ છે તો વિચારો નથી સાચવતા. પણ આ એક્સરસાઇઝ બહુ જ જરૂરી છે. અત્યારે સબળ ગઝલકારો પણ સ્વીકારે છે કે અમે જે પહેલા 5 વર્ષમાં ગઝલ લખી એ ખરેખર નબળી હતી. જ્યારે અમે છંદ પ્રયોજવાનું શીખ્યું ત્યારે એમાં એક ગંભીરતા આવી, એનું એક બંધારણ ઘડાયું. અને આ તમને આ એક એક્સરસાઇઝ છે, જેમ સંગીતકારો રિયાઝ કરે છે એમ ગઝલકારે પણ છંદમાં રિયાઝ કરવો પડે.
મતલબ એક ડિસિપ્લિન જરૂરી છે ગઝલ. જેમ પીએચડી માં કેમ ડિસિપ્લિન હોય જી. તો જ તમે પીએચડી કરી કરી શકો. શકો. તમારે એમ એની મેન્ટલ ફ્રેમ રાખવી જી, પડે. જી. એમ ગઝલ પણ જ્યારે લખતા હો ત્યારે એ ડિસિપ્લિન સાચવવી જ પડે. બરાબર. સર કાફિયા અને રદીફ વિશે હજી થોડો પ્રકાશ ફેંકો તો. ધારો કે ગની દઈવાલની એક બહુ જ સરસ ગઝલ છે કે ભાઈ દિવસો જુદાઈના જાય છે એ જશે જરૂર મિલન સુધી, મને હાથ જાલીને લઈ જશે હવે શત્રુઓ જ સ્વજન સુધી. હવે આ મિલન સુધી, સ્વજન સુધી, પતન સુધી, મન સુધી, નયન સુધી, કફન સુધી, અગન સુધી, જી. આ રીતના ગની સાહેબે બધું ભાષા પ્રયોજી છે. તો જે મિલન, સ્વજન, પતન, મન, અગન આ બધા જ કાફિયા થયા. બરાબર. અને સુધી એ જે એ રિપીટ થયા કરે છે એ રદીફ થયો. અને કાફિયા અને રદીફની એ આપણે મિલન કરીએ તો જ ગઝલ બનતી હોય છે. ઘણા લોકો કાફિયા યુઝ નથી કરતા, માત્ર ઈકારાંત કે અકારાંત ઓલું યુઝ કરતા હોય છે. બરાબર. એવા પણ ઘણા પ્રયોગો થયા છે. છે. બરાબર. તો એને પણ આપણે ગઝલના જ ફોર્મેટમાં ગણીએ છીએ. ગઝલના ફોર્મેટમાં જ ગણાય છે. એ લોકો બરાબર. યુઝ નથી કરતા. ઘણા લોકો તો મતલા પણ નથી લખતા, જી. સીધો શેરથી જ શરૂઆત થાય જી, છે. જી, બિલકુલ. સર ગઝલમાં કાફિયાનો ઉપયોગ અને એનું પસંદગીનું મહત્વ એ કેટલા અંશ સુધી હોઈ શકે? અથવા સૌથી વધુ મહત્વ કાફિયાનું છે. કારણ કે એક જ્યારે કવિ હોય એની પાસે સંવેદનની મૂડી તો હોય જ છે. એની પાસે થોડીક વિષયની પણ મૂડી હોય કારણ કે વાંચન હોય. જી. પણ કાફિયાની પસંદગી તમારા વિષયને તમે કેટલી અસરકારક રીતના તમે પ્રયોજો છો એમાં ઉપયોગી નીવડતી હોય છે. ધારો કે હમણાં શોભિત દેસાઈનો એક ગઝલ સંગ્રહ બહાર પડ્યો અંધારની બાળકડી. એમણે બહુ જ અલગ અલગ કાફિયાઓ લીધા છે. ધારો કે દક્ષ, કક્ષ, સમકક્ષ, શયન, ભગવતી કુમાર શર્માની ગઝલમાં કાફિયો છે શયન કક્ષ. હવે આ બધા આપણે કદાચ નોવેલ્સમાં વાંચતા હોઈએ, શોર્ટ સ્ટોરીઝમાં વાંચતા હોઈએ, પણ ગઝલમાં કાફિયા તરીકે જ્યારે આ શબ્દો પ્રયોજાય છે ત્યારે એક નવા અર્થોનો ઉઘાડ કરવાની સંભાવના રહેતી હોય છે. ધારો કે શયન કક્ષની વાત હોય, ભગવતી કુમાર બહુ સરસ લખ્યું છે, તો એમાં આખી એની અર્થછાયા દેખાય. હવે શોભિતભાઈએ સમકક્ષ યુઝ કર્યો છે કે દક્ષ એટલે કે તમે સમજી શકો એ ટાઈપનો કાફિયો લીધો તો નવા વિષય માટે આ કાફિયાની જરૂર રહે છે. સર કાફિયા અને રદીફની જે 5 કપલેટ વાળી ગઝલ, તો એમાં જે ગોઠવણ હોય છે એના વિશે થોડી માહિતી. એમાં બે વસ્તુ છે કે ધારો કે બેફામ સાહેબ ને એ ટાઈમનો જમાનો તો શહીદા સાહેબ, એમાં એવી પ્રથા હતી કે ઇવન આદિલ મંસૂરી પણ માત્ર 5 શેર સુધી ગઝલ સીમિત નતા રાખતા. એ લોકો લગભગ જેટલા પણ કાફિયા મળે બધા જ વાપરી નાખતા હતા. એટલે આદિલ મંસૂરીની ગઝલોમાં તો તમને 12, 15, 16, 20, 24 શેરો સુધી વિસ્તરતી ગઝલ જોવા મળે. આઈડિયલ એવું કહેવાય છે કે બે 5 કે 6 શેરની ગઝલ હોય તો એ ઉત્તમ, બધું ચોઇસ કરેલું લિમિટેડ જે શ્રેષ્ઠ હોય તમે આપી શકો. ઓલામાં ભરતી, જેને ટેકનિકલી ભરતીના શેર કહેવાય છે, કે તમે વહી ગયા, બધું જ વાપરી નાખ્યું, બધું જ વાપરી નાખ્યું. અને એમાં જે અને આ 5 કે 6 શેરની ગઝલ કોન્સન્ટ્રેટેડ હોય, જેમાં સિલેક્ટેડ કાફિયા હોય, બેસ્ટ કાફિયા હોય, એ રીતના એનો ઉપયોગ થતો હોય છે. એટલે સિલેક્શન વસ્તુ બહુ મહત્વની છે ગઝલ. કાફિયાનું સિલેક્શન. જી, બિલકુલ સર. ઉચ્ચારણની રીતને અનુરૂપ ગઝલનું બનવાનું એ કેટલું મહત્વનું છે વિશે થોડી જાણકારી આપો. એક તો આપણે જે મેગેઝિનમાં ગઝલો છપાતી હોય છે, જ્યારે પ્રિન્ટેડ ફોર્મમાં ગઝલો છપાય ત્યારે એક પણ અક્ષરની ચૂક ન થાય એ જોવી જરૂરી છે. એમાં પણ જ્યારે તમે મુશાયરામાં પઠન કરતા હો કે કવિ સંમેલનમાં પઠન કરતા હો ત્યારે કેટલીક વાર એવું બન્યું છે કે તમારા પઠનમાં તમારો છંદદોષ ઢંકાઈ જાય છે. પ્રિન્ટેડ વખતે તમારે એ સુધારી લેવું પડે. કારણ કે શ્રોતાઓને તો ખબર નથી કે હું આ છંદમાં, શ્રોતાઓને વિષય સાથે, સંવેદન સાથે, રજૂઆત સાથે મતલબ હોય છે. એ લોકોને ટેકનિકલ્સમાં રસ હોતો નથી. પણ જ્યારે મેગેઝિન્સમાં છપાય છે ત્યારે એના વાચકો મહદઅંશે કવિઓ, શાયરો, સાહિત્યકારો અને ભાવકો હોય છે, જેમને થોડી ઘણી સમજણ હોય છે. એટલે એમાં એ ભૂલો આપણે અટકાવવી જોઈએ.